नमो यान्ताणं नमो सिताणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सबसाहुणम् एषो पंच नमोकारो सब पापप्रणाशनो मङ्गलानं च सभ्येसिं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम्। ओम शांति शांति शांति। रमण भगवान महावीर स्वामीना चरण कमळमां तथा सद्गुरुदेवना चरण कमळमां उपकारी सर्व संत सतीजीना चरण कमळमां આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 28/2/25 સળંગ વાંચણી નંબર 13। આજના આપણા પ્રવચનનો વિષય છે આહાર સંજ્ઞાની જીતીએ। આજના આપણા પ્રવચનનો વિષય છે આહાર સંજ્ઞાને જીતીએ। આહાર અને શરીર આ બે વસ્તુ ઉપર આપણે સમજવાની જરૂરી છે। જ્ઞાતા સૂત્રની અંદર ભગવાન એક દ્રષ્ટાંત આપે છે અને એ દ્રષ્ટાંતના માધ્યમે આપણને સમજાવે છે કે તમે આહાર સંજ્ઞાને જીતો। ચાર સંજ્ઞાની અંદર પ્રથમ નંબરની સંજ્ઞા બતાવી આહાર સંજ્ઞા। આહાર સંજ્ઞા એટલે શું? વારંવાર ખાવું, વારંવાર ભોજન લેવું, ભોજનમાં તીવ્ર રુચિ અને ભોજન લેવાની પ્રવૃત્તિ વારંવાર કરવી એને કહેવાય છે આહાર સંજ્ઞા। જો આહારની રુચિ, ભોજનની રુચિ આપણને જમવા માટે મજબૂર કરે છે। આપણે સંયમ રાખી શકતા નથી। અંદરથી આહાર સંજ્ઞા પ્રબળ હોય પછી એ ભોજન ઉપર સંયમ ન રાખી શકે। ફરીથી અંદરથી જેની આહાર સંજ્ઞા પ્રબળ હોય, મજબૂત હોય, એ પછી ભોજન ઉપર સંયમ રાખી શકતા નથી। ભોજનની તીવ્ર રુચિ એને કહેવાય છે આહાર સંજ્ઞા। વારંવાર વાપરવું, વધારે વાપરવું, રસપૂર્વક વાપરવું, વખાણી વખાણીને ખાવું, આ બધી ટેવો બતાવે છે કે આપણી અંદર આહાર સંજ્ઞા પ્રબળ છે। આહાર સંજ્ઞાને જીતીએ। આજે આપણે પ્રવચનની અંદર એ સમજવાનું છે આહાર સંજ્ઞાને ઓળખવાની છે અને આહાર સંજ્ઞા ઉપર આપણે વિજય મેળવવાનો છે। આહાર સંજ્ઞા જે આપણી પ્રબળ છે એને હવે આપણે શિથિલ બનાવવાની છે। આ સાંભળ્યા પછી, સમજ્યા પછી આહાર સંજ્ઞા આપણી જે તીવ્ર છે એને હવે આપણે મંદ બનાવવાની છે।
શાસ્ત્રમાં એમ બતાવ્યું કે તમે આહાર સંજ્ઞાને મંદ બનાવો. આહાર સંજ્ઞા ઘણા અનર્થ સર્જે છે, શરીર બગાડે છે, કર્મ બંધ કરાવે છે, દુર્ગતિની અંદર પણ જવું પડે છે. માટે આહાર સંજ્ઞા અનર્થનું કારણ છે. આહાર સંજ્ઞા એ અનર્થનું કારણ છે. માટે તમે આહાર સંજ્ઞાને જીતો. ભોજનમાં સંયમ. અલ્પાહાર. અલ્પાહાર કરવાથી પણ આહાર સંજ્ઞાને જીતી શકાય છે. ભૂખ લાગી ત્યારે જમવું, ઓછું જમવું, પૌષ્ટિક જમવું, જરૂરી જમવું, રાત્રે ન જમવું, આવું બધું કરવાથી આપણી આહાર સંજ્ઞા મંદ પડે છે, વીક થાય છે. કર્મ બંધનથી પણ બચીએ છીએ. તીવ્ર જે આપણી રાગા શક્તિ છે ભોજન પ્રત્યેની, એનાથી પણ આપણે બચીએ છીએ. આશ્રવથી પણ બચીએ છીએ. એ ભોજન બનાવવાના આરંભ સમારંભથી પણ આપણે બચીએ છીએ. સંયમ આવે છે અને આહાર સંજ્ઞા જીતાય છે. અત્યારે આહાર સંજ્ઞાએ આપણા આત્માને જીતેલો છે. હવે એવું કરીએ કે આપણો આત્મા આહાર સંજ્ઞાને જીતે. સામાયિકના વ્રતની અંદર પણ સામાયિક પાળવાની વિધિમાં આપણને 4 સંજ્ઞાઓ બતાવી છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આ 4 સંજ્ઞાને શું કરવાની છે? તો કે આ 4 સંજ્ઞાને છોડવાની છે. એને જો તમે પકડી રાખશો તો નુકસાન ઘણું થશે. એમાંની જે પ્રથમ છે આહાર સંજ્ઞા, એને આપણે જીતવાની છે. એ વાત આજે આપણે કરવાની છે. થોડી શરીર સંબંધી પણ વાત કરીશું. અતિ આહારથી શરીર પણ બગડે છે. શરીરની અંદર રોગોની ઉત્પત્તિ થાય છે. ટાઈમ બે ટાઈમે ખાવાથી પછી શરીર પણ આપણા હાથમાં રહેતું નથી. જ્ઞાતા સૂત્રની અંદર ભગવાન દ્રષ્ટાંત બતાવે છે. રાજગૃહી નગરી હોય છે, ત્યાં ધનના સાર્થવાહ નામે એક શ્રીમંત રહેતા હોય છે. એમને ભદ્રા નામે શિઠાણી હોય છે. આ ધનના સાર્થવાહ અને ભદ્રા એ બંને સુખી હોય છે. રાજગૃહી નગરી. ભગવાનના સમયની આ વાત છે. રાજગૃહી નગરી કેવી સરસ હશે કે જ્યાં ભગવાને 16 ચાતુર્માસ કર્યા. એ બી ખૂબ સરસ રાજગૃહી નગરી, જ્યાં આગળ શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, સાહુકારો, વેપારીઓ એ બધા રહે. ત્યાં એક આ ધનના સાર્થવાહ નામે શેઠ રહેતા હોય છે. એમની પત્નીનું નામ ભદ્રા શેઠાણી. બધી વાતે સુખી હોય છે, પરંતુ એમને સંતાન હોતું નથી. એ એક દુઃખ હોય છે.
કેટલાય દેવ દેવીની માનતા રાખે અને પોતે સંતાન પ્રાપ્તિ કરવા માટે પથ્થર એટલા દેવ કરે, અને બન્યું પણ એવું કે લાંબા ટાઈમે એ ભદ્રા શેઠાણીને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. એમને ત્યાં પુત્રનો જન્મ થયો અને એ પુત્રનું નામ પાડવામાં આવ્યું દેવદત્ત. દેવી આપેલો પુત્ર એનું નામ દેવદત્ત. ભદ્રા શેઠાણી અને ધનના સાર્થવા રાજી રાજી થઈ ગયા કે અમારા ત્યાં સંપત્તિ તો હતી પરંતુ સંતતિ ન હતી. અમારું દુઃખ દૂર થયું અને અમારા ત્યાં પુત્રનો જન્મ થયો. દેવદત્તનો ઉછેર કરે છે, દેવદત્તનું લાલન પાલન કરે છે અને દેવદત્તને મોટો કરે છે, સાચવે છે, સંભાળે છે. એ ધનના સાર્થવાના ત્યાં એક પંથક નામે નોકર હોય છે. એ નોકર આ દેવદત્તની માવજત કરે, દેવદત્ત સાથે રમે, દેવદત્તનો ઉછેર કરે. એમ કરતા કરતા આ દેવદત્ત મોટો થયો. 5-6 વર્ષનો દેવદત્ત થયો. પંથક એને લઈને બહાર જાય, ઉદ્યાનમાં જાય અને રમાડે. પંથક નોકર છે અને દેવદત્ત એ પુત્ર છે ધનના સાર્થવાહના. રોજ આ દેવદત્તને રમાડવા માટે લઈ જાય છે પંથક. સાંજે બહાર લઈ જાય. દેવદત્ત ખૂબ સુખી શ્રીમંત ઘરનો છોકરો છે એટલે એણે આભૂષણો પહેર્યા હોય, શરીર ઉપર કિંમતી દાગીના હોય, કેમ કે દેવદત્ત એ ધનના સાર્થવાહનો પુત્ર છે. હવે એવું બને છે કે આ રાજગૃહી નગરીથી થોડેક દૂર એક વિજય ચોર રહેતો હોય છે. આખી ચોરોની પલ્લી હોય છે, ચોર લોકોની ટુકડી હોય છે. એમાં આ વિજય નામે એક ચોર હોય છે, ખૂંખાર ચોર. ધારે એને લૂંટી શકે, પકડાય નહીં. ચોરી કરવામાં ખૂબ બાહોશ. એના હૃદયમાં દયા નહીં, માંસનું ભક્ષણ કરે અને ચોરોનો સરદાર એવો આ વિજય હોય છે. આ વિજય નામે ચોર એકવાર જ્યારે રાજગૃહી નગરીમાંથી પસાર થતો હોય છે ત્યારે એણે જોયું કે ધનના સાર્થવાનો પુત્ર દેવદત્ત જે રોજ રમવા આવે છે એના શરીર ઉપર ઘણા દાગીના છે, કિંમતી ડાયમંડની વીંટીઓ પહેરેલી છે. આવા દાગીના હજી મારા લૂંટવામાં બહુ આવ્યા નથી. ગમે તેમ કરીને આ બાળકને હું ઉઠાવી લઉં. તો ચોરીનું કાર્ય પણ આપણા ત્યાં જઘન્ય કહ્યું છે. ચોરી ન કરવા માટે શ્રાવક જીવનની અંદર ત્રીજું વ્રત બતાવ્યું, અચૌર્ય વ્રત. કોઈ બી રીતે આપણે ચોરીથી દૂર રહેવું જોઈએ, કારણ કે ચોરીની અંદર ચોરી કરવામાં આપણા દયાના ભાવ રહેતા નથી. પર ધનને આપણે હરવું ન જોઈએ. પર ધન એને પથ્થર સમાન માનવાનું આપણા શાસ્ત્રમાં કહ્યું.
કોઈની વસ્તુ આપણાથી લેવાય કેવી રીતે? દરેક મનુષ્યએ આ વિચાર કરવાની જરૂર છે. ગમે તે રીતે કોઈની પાસેથી આપણે પૈસા પડાવીએ એ પણ ચોરી છે. ઘણીવાર વ્યાજ વધારે લઈએ, ઘણીવાર વસ્તુનો ભાવ વધારે લઈએ, વસ્તુ બતાવીએ જુદી અને આપીએ જુદી. આ બધી અલગ અલગ પ્રકારની ચોરીઓ છે. એ ચોરી કરવાની આપણને શાસ્ત્રમાં ના પાડી છે કે આ બહુ જઘન્ય કૃત્ય છે. સજ્જન માણસ કે સારો માણસ એ કરે નહીં. અને ચોરીની હેબિટ 7 વ્યસનમાં પણ ગણી છે. એકવાર જેને ચોરીની હેબિટ પડી જાય છે એ પછી જતી નથી. જેમ વાઇનની હેબિટ પડી જાય એ જતી નથી, એમ જેને એકવાર જો ચોરીની આદત પડી જાય પછી એ ટેવ એની છૂટતી નથી. માટે ચોરીનો આપણે ત્યાગ કરવો જોઈએ. વિજય ચોર, એની આપણે વાત ચાલતી હોય છે. બહુ ખૂંખાર, ચોરી કરવામાં નિષ્ણાત હોય છે. એને ધાર્યું હોય એ કરીને જ જપે, અને એને એવું જ કર્યું. એકવાર આ પંથક દેવદત્તને રમાડતો હોય છે. સાથે ગાર્ડનની અંદર બીજા પણ બાળકો હોય છે. પંથકનું થોડુંક ધ્યાન ન હતું અને વિજય ચોર આવીને દેવદત્તને ઉપાડી જાય છે. પંથકને ખ્યાલ નથી, એનું ધ્યાન બીજે છે. આ બાજુ દેવદત્તની ચોરી થઈ ગઈ. વિજય ચોર એને ઉપાડી ગયો, કપડાની અંદર વીંટાળીને ખૂબ દૂર લઈ જાય છે. દેવદત્તના શરીર ઉપરથી બધા દાગીના લઈ લીધા, કિંમતી આભૂષણો ચોરી લીધા અને દેવદત્તને એક કૂવાની અંદર ફેંકી દે છે. જો ચોરીનું તો કૃત્ય કર્યું, પરંતુ જીવ ઇન્સાનનું પણ કૃત્ય કર્યું. દેવદત્ત મૃત્યુ પામ્યો. એને એ રીતે એને પકડ્યો, એવી રીતે એને ફેંક્યો કે એ જ કૂવાની અંદર, અવાવરા કૂવાની અંદર નાનો બાળક દેવદત્ત એ પોતે મૃત્યુને પામે છે. વિજય ચોર ત્યાંથી દાગીના લઈને જતો રહે છે. આ બાજુ પંથકને ખ્યાલ નથી. પંથક તરત જ દેવદત્તને શોધે છે પણ મળતો નથી. રડતો રડતો બૂમો પાડતો એ ધનના સારથવા પાસે આવે છે કે પંથક ધનના સારથવાને કહે છે કે દેવદત્ત નથી, એને કોઈ ઉપાડી ગયું લાગે છે. મેં બધી રીતે તપાસ કરી. ધનના સારથવા એ પોતે અવાક થઈ જાય છે. ભદ્રા શેઠાણી ઢળી પડે છે. જ્યારે થોડાક સભાન અવસ્થામાં આવ્યા, ચારે બાજુ માણસોને દોડાવ્યા અને દેવદત્તની તપાસ ચાલુ કરી. કોટવાળોને પણ કહેવડાવ્યું. ચારે બાજુ માણસો દેવદત્તને શોધે છે. નગરમાં કોણ આવ્યું, ક્યારે આવ્યું, લપાઈ છુપાઈને દેવદત્તને કોણ લઈ ગયું. ધનના સારથવાની પ્રતિષ્ઠા પણ બહુ સારી હોય છે. દરેક જણ આની અંદર મદદ કરવા લાગ્યું દેવદત્તને શોધવામાં, અને આખરે દેવદત્ત એ કૂવામાંથી મળે છે. પરંતુ એ દેવદત્ત હવે જીવિત નથી. ધનના સારથવા અને ભદ્રા શેઠાણી બેભાન થઈ જાય છે. પોતાનો એકનો એક લાડકવાયો પુત્ર, આભૂષણો ગયા એનું દુઃખ નથી, પરંતુ પોતાનો પુત્ર ગુમાવ્યાનું એમને ખૂબ દુઃખ છે. થોડી વાર તો રોકકડ થઈ ગઈ, પરંતુ
જે નસીબમાં હોય છે એ સ્વીકારવું પડે છે. ધનના સાર્થવાહે સંભાવ રાખ્યો, બદરા શેઠાણીને પણ સમજાવ્યા. આ કોણે કર્યું એની તપાસ કરી, અને એમ કરતા કરતા વિજય ચોર પકડાય છે. કેની કરેલું કર્મ એ ભોગવવું જ પડે છે. એવી રીતે આ વિજય ચોર પકડાઈ જાય છે, અને એ વિજય ચોરને પછી કેદખાનાની અંદર એટલે કે જેલની અંદર પૂરી દેવામાં આવે છે. માણસ જેવા કર્મ કરી એવા એને ભોગવવા પડે છે. બહુ થોડા સમયની અંદર જ આ ચોરીનું કૃત્ય કરનાર, દેવદત્તનું મૃત્યુ કરનાર એવા વિજય ચોરને કોટવાળ લોકો પકડી લે છે અને એને બંદીખાનાની અંદર નાખી દે છે. પગમાં બેડીઓ પહેરાવી દે છે. હવે જુઓ, જોગાનું જોગ એવું જ બને છે. આ બાજુ જે ધનના શેઠ છે, એ ધનના શેઠ પણ કોઈ દાણ ચોરીની અંદર કે એની અંદર પકડાય છે. ધનના સાર્થવાહ પણ કોઈ રાજ્યના ગુનાની અંદર પકડાય છે, અને રાજા એમને સજા કરે છે. રાજા એમને જેલમાં પૂરી દે છે. યોગાનું યુગ એવું બન્યું કે જ્યાં વિજય ચોર છે ત્યાં જ ધનના સાર્થવાહને પૂરવામાં આવે છે. એનાથી પણ આગળ બંનેને એક એક પગે જે બેડી પહેરાવવામાં આવે છે એ એક જ બેડી પહેરાવવામાં આવે છે. સાંકળ એક છે, બેડી બે છે. એક બેડી છે વિજય ચોરના પગમાં, અને બીજી બેડી છે ધનના સાર્થવા શેઠના પગમાં. કર્મ કરે છે એ બીજું કોઈ કરી શકતું નથી. જો યોગાનું યોગ ધનના સાર્થવા પણ દાણચોરીના કોઈ ગુનાની અંદર રાજ્યના અપરાધી બન્યા, અને રાજાએ એમને જેલની અંદર પૂરી દીધા. એ પણ વિજય ચોરની સાથે, અને એક જ બેડીની અંદર બંનેને પૂરી દે છે. ક્યાંય જવું હોય તો એ બંને સાથે જઈ શકે, એકબીજાની સહમતિ વગર ન જઈ શકે, કારણ કે ચેન એક હોય છે અને બંનેના પગની અંદર બેડી અલગ અલગ હોય. બંને છૂટા નહીં, બંને એક જ બેડીથી બંધાયેલા. વિજય ચોર અને ધનના સાર્થવાહ. બહુ કપરી અને કઠિન પરિસ્થિતિ આવી ગઈ. ધનના સાર્થવાહને ઘણું દુઃખ થાય છે કે મારે આ અપરાધી સાથે ક્યાં રહેવાનું, જેણે મારા પુત્રની હત્યા કરી હોય છે. પરંતુ થાય શું, વિધિને આ જ મંજૂર હોય છે. ધનના સાર્થવાહ વિજય ચોરને જોવે અને ગુસ્સો આવે, દ્વેષ આવે, પણ કરી પણ શું શકે, કારણ કે કર્મની સજા બંનેને એક સાથે થઈ છે, એક સરખી થઈ છે. બંનેના પગમાં બેડી એક જ સાંકળથી બંધાયેલી છે. આ બાજુ બને છે એવું કે હવે દિવસો કાઢ્યા વગર છૂટકો નથી, પરસ્પર રહ્યા વગર છૂટકો નથી. આ બાજુ બને છે એવું કે ધનના સાર્થવાહના ત્યાંથી રોજ મનગમતા ભોજન આવે. પંથક રોજ જેલની અંદર ભોજન આપવા આવે. પંથક નોકર ધનના સાર્થવાહને રોજ મનગમતા ભોજન આપવા આવે જેલની અંદર. ધનના સાર્થવાહ પોતે વાપરે, અને પછી પંથક
પોતે ઘરે જાય. આ નિત્યક્રમ બની ગયો. એમ કરતા કરતા ધનના સાર્થવાહ ભોજન વાપરતા હોય અને વિજય ચોર જોવે. ધનના સાર્થવાહ એને આપે નહીં. એમને એમ હોય છે કે હું એને કેમ આપું, એને તો મારા પુત્રની હત્યા કરી હોય છે. ધનના સાર્થવાહ મનગમતા ભોજન વાપરે છે. પછી એક દિવસ એવું બન્યું, ધનના સાર્થવાહ ને શૌચ ક્રિયાએ જવાનું હોય છે. ભોજન વાપર્યા પછી શૌચ ક્રિયાએ જવાનું હોય છે. ધનના સાર્થવાહ વિજય ચોરને કહે છે કે મારે શૌચ ક્રિયાએ જવું છે, તું મારી સાથે ચાલ. કેમ કે આપણે બંને એક જ ચેનથી બંધાયેલા છીએ. જો તું મારી સાથે નહીં આવે તો મારું એ કાર્ય થઈ શકશે નહીં, માટે તું મારી સાથે ચાલ. વિજય ચોર કહે છે, જમો છો તમે તો તમે જ શૌચ ક્રિયાએ જાઓ. હું ક્યાં જમું છું, તો મારે શૌચ ક્રિયામાં સાથે આવવાની જરૂર છે. આ જવાબ સાંભળીને ધનના સાર્થવાહ મૂંઝાયા. કરવું પણ શું? વિજય ચોર કહે છે, જો શૌચ ક્રિયાએ જવું હોય તો મને પણ રોજ જમવાનું આપવું પડશે. આ શરત જો મંજૂર હોય તો હું તમારી સાથે શૌચ ક્રિયાએ આવું. ધનના સાર્થવાહ મૂંઝાયા. કરવું પણ શું? એમણે હા પાડી કે સારું, હું તને ભોજન, મારું જે ભોજન આવશે એ હું તને આપીશ, પણ અત્યારે તું હવે મારી સાથે ચાલ. મારે શૌચ ક્રિયાએ જવું પડશે, એ વગર હું રહી શકીશ નહીં. એની વાત માનીને વિજય ચોર સાથે જાય છે. હવે રોજ એવું બને છે, શરત મુજબ ધનના સાર્થવાહના ત્યાંથી મનગમતા ભોજન આવે, એમાંથી ધનના સાર્થવાહ પોતે થોડું થોડું બધું વિજય ચોરને આપે જમવાનું, અને પોતે પણ વાપરે. આ નિત્યક્રમ બની ગયો. રોજ ઘરેથી સારી વસ્તુઓ આવે, બદરા શેઠાણી મોકલાવે, પંથક લઈને આવે. શેઠ વાપરતા પહેલા થોડુંક વિજય ચોરને આપે, પોતે વાપરે. ક્યાંય હરવું ફરવું હોય તો એમાં વિજય ચોર પણ એને સહકાર આપે, અને બંને જણ આવી રીતે રહેવાનું ચાલુ કરે છે. જુઓ, ધનના સાર્થવાહ વિજય ચોરને ખાવાનું આપે છે, પરંતુ મનથી નહીં, મને ખાવાનું આપે છે કે આ મારા પુત્રનો હત્યારો છે. એ પોતે આપે છે ખરા, પરંતુ મનથી આપવું પડે છે એટલે આપે છે, મનથી આપતા નથી. જો એને ન આપે તો એ પોતે આડો ચાલે. ક્યાંય જવું હોય તો બેડીમાં બંને સાથે બંધાયેલા છે, એટલે વિજય ચોર સાથે ના આવે. એટલે ખાલી કામમાં એ વ્યક્તિ આવે એવા આશયથી એને મને આપે છે, વિજય ચોરને. આજના આપણા પ્રવચનનો વિષય છે આહાર સંજ્ઞાને દ્વિતીય. આ દ્રષ્ટાંત આપણને એમ કે છે કે તમે શરીરને ભાડું આપો એની ના નથી, પરંતુ થોડું મને આપો, આપવા ખાતર આપો. ભૂખ હોય ત્યારે જમો તમે, તો તમે ઓછા કર્મ બાંધશો. જેમ આપણે કોઈક ભાડાનું મકાન હોય, એ નક્કી થયેલા પૈસા ભાડાના આપીએ છીએ,
એનાથી વધારે આપતા નથી. બસ એવી જ રીતે જેટલી ભૂખ હોય એટલું જ જમવું, જેટલા દ્રવ્યથી ચાલી શકે એનાથી વધારે દ્રવ્ય ન વાપરવા, બહુ આરંભી ન ખાવું, વારંવાર ન ખાવું. આ બધી ટેવ લાવવાનું આપણને આ દ્રષ્ટાંત કહે છે. શરીરને આપો, આપવાની ના નથી. કેવલી ભગવાન પણ કવલાહાર કરે છે, અરિયંત ભગવંતો પણ વાપરે છે, સંત સતીજી પણ વાપરે છે, છતાં એમણે આહાર સંજ્ઞા ઉપર એમનો વિજય છે. એમના વાપરવામાં અને આપણા વાપરવામાં ઘણો ફેર છે. આપણે કેવલી ભગવાનને સંતો વાપરતા વાપરતા પણ નિર્જરા કરે છે. કુરગુડુ મુનિ જેવા હોય છે તો વાપરતા વાપરતા એમને કેવળ જ્ઞાન થઈ ગયું. એ લોકો જમતા જમતા પણ કર્મની નિર્જરા કરે છે અને આપણે જમી જમીને કર્મનો બંધ કરીએ છીએ. શરીરને આપો, આપવાની ના નથી. ક્ષુધા વેદનીય કર્મનો ઉદય થાય એટલે શરીરને આપવું પડે. પરંતુ ભક્ષ્ય પણ આપવું ને અભક્ષ્ય પણ આપવું, પેય પણ આપવું ને અપ્રેય પણ આપવું, એ બધાનું જ્ઞાન લઈને આપણે અભક્ષ્યનો અને અપેયનો ત્યાગ કરવાનો છે. અભક્ષ્ય વસ્તુઓ કેટલી બતાવી? શાસ્ત્રની અંદર અભક્ષ્ય વસ્તુઓ 22 બતાવી કે આ 22 વસ્તુઓ આપણે ન ખાવી. 22નું આખું સરસ લિસ્ટ આપી છે. 22 વસ્તુ અભક્ષ્ય છે અને 22 પ્રકારના અનંતકાય છે, એટલે કે કંદમૂળ. કંદમૂળ પણ ન ખાવા, એનાથી આત્માને ઘણું નુકસાન છે. શરીર પૂતગલ ખાય છે અને કર્મ બાંધે છે આત્મા. શરીર માલ ખાય છે, માલ બધો શરીર ખાય છે અને માર ખાય છે દુર્ગતિની અંદર આત્મા. એટલે કે તમે આ બધું અભક્ષ્ય છોડો, 22 પ્રકારના અભક્ષ્ય અને 22 પ્રકારના કંદમૂળો. જુઓ આજે ખાનપાન કેટલા વધી ગયા છે. લોકો શરીરને સારું રાખવા માટે વેજ તો વાપરે છે, સાથે સાથે હવે નોનવેજ પણ વાપરવા લાગ્યા. બસ શરીર સારું રહેવું જોઈએ, શરીર સારું બનવું જોઈએ, આપણામાં શક્તિ આવવી જોઈએ. આહાર સંજ્ઞા એટલી પ્રબળ બની કે આજનો મનુષ્ય એ નોનવેજ બાજુ વળી ગયો, એને દયા ન રહી. પણ ભગવાન કહે છે કે તમે ગમે એટલું તમારું શરીર સાચવશો, પણ આ શરીર કેવું છે કે એ ચોક્કસ ઘરડું પણ થવાનું અને ધીરે ધીરે શિથિલ થઈને બળહીન પણ થઈ જશે. નોનવેજ ખાનારા પણ ઘરડા થાય છે. શક્તિ કાયમ રહેવાની નથી, પણ એ શક્તિ લાવવા માટે જે કર્મ બંધ આપણે કર્યો, એ કર્મ બંધ તો આપણે દુર્ગતિની અંદર ભોગવવો પડે છે. અભક્ષ્ય ન ખાવું, આપણા ત્યાં લિસ્ટ બતાવ્યું. મધ પણ અભક્ષ્ય છે, આઈસ્ક્રીમ, ઠંડા પીણાઓ, આથેલી વસ્તુઓ, બહુબીજ વસ્તુઓ, આ બધું કેવું છે તો કે અભક્ષ્ય છે. એવું ન બને કે આપણે ટેસ્ટ માટે બહુ કર્મબંધ કરીએ. ફરીથી એવું ન બને કે આપણે ટેસ્ટ માટે ખાવા પીવાના મોજ શોખમાં આપણે અનંત કર્મ બાંધી લઈએ, એવું ન બને. શરીરને જરૂરી જ આપો. એને ઓછા દ્રવ્યોથી પણ ચાલે છે.
શરીર શરીર ને સારું માગે છે એવું નથી. મનના વિચારો છે કે એને અમુક આવું જ આપવું અને આમ જ આપવું. બાકી શરીરને તો જે આપો તમે, સાદું આપશો જમવાનું, સાદું ભોજન આપશો તો પણ એ સ્વીકારી લે છે. પરંતુ ટેસ્ટી આપવું, ભાવતું આપવું, વધારે જમવું, આ બધા મનના ચાળા છે અને મોહના ચાળા છે. આહાર સંજ્ઞાને જીતીએ. આજનો આપણો પ્રવચનનો આ વિષય છે કે આહાર સંજ્ઞાને આપણે જીતીએ. ધનના સાર્થવા અને વિજય ચોર બંને જેલમાં રહે છે. ધનના સાર્થવા રોજ એને જમવાનું આપે વિજય ચોરને, પરંતુ કમ અને આપે. અને એક વાર પછી એવું બને છે કે બધા સગાવાલાઓએ ઘણા પ્રયત્ન કર્યા અને ધનના સાર્થવાહને હવે જેલમાંથી મુક્તિ મળે છે. ધનના સાર્થવાહની સજા પૂરી થઈ ગઈ. બધા સગાવાલા એમને ઘરે લઈ જાય છે. બહુ સુખી, શ્રીમંત અને શ્રેષ્ઠી હોય છે. બધા રાજી રાજી થઈ ગયા કે આપણા ધનના સાર્થવાહની જેલમાંથી મુક્તિ મળી ગઈ. ધનના સાર્થવાહ જેલમાંથી ઘરે આવે છે, બધા ખુશ છે, પણ એમના પત્ની ભદ્રા એ ખુશ નથી. ધનના સાર્થવાહ ભદ્રાને પૂછે છે કે હે ભદ્રા, તમે કેમ ખુશ નથી? હું આટલા વર્ષે જેલમાંથી આવ્યો. ભદ્રા કહે છે કે તમે વિજય ચોરને જમવાનું કેમ આપતા હતા? હું એટલે નાખુશ છું. એ વિજય ચોર તો આપણા પુત્રનો હત્યારો હતો. એ વિજય ચોરે તો આપણા દેવદત્તની હત્યા કરી હોય છે. તો તમે એને રોજ તમારા જમવામાંથી કેમ આપતા હતા જમવા માટે? ત્યારે ધનના સાર્થવાહ કહે છે કે હે ભદ્રા, એને જે હું આપતો હતો એ સ્નેહથી આપતો ન હતો, મને આપતો હતો. મને એના ઉપર પ્રેમ હતો અને આપતો હતો એવું નહોતો, પરંતુ ના છૂટકે હું આપતો હતો. હે ભદ્રા, જો હું એને ન આપું તો અમે એક જ બેડીથી બંધાયેલા હતા. પછી મારે શૌચ ક્રિયાએ જવું હોય તો એ મારી સાથે આવતો ન હતો. અમે મારી સાથે એ આવે એટલા માટે હું એને આપતો હતો, કારણ કે અમે બંને એક જ બેડીએ બંધાયેલા હતા. એને મને એવું કીધું કે જમો છો તમે તો શૌચ ક્રિયાએ પણ તમે એકલા જ જાઓ. આવી ઘણી અમારે વાતચીત થઈ. પછી ન છૂટકે મેં નક્કી કર્યું કે હવે એને હું જમવાનું આપીશ. માટે હું એને આપતો હતો. મેં સ્નેહથી આપ્યું નથી, મેં પ્રેમથી આપ્યું નથી, પરંતુ મેં ના છૂટકે આપ્યું છે. બસ આ દ્રષ્ટાંત પણ ભગવાનનું આ દ્રષ્ટાંત આપણને એ જ કહે છે કે બહુ સ્નેહથી ન જમો, બહુ રાગપૂર્વક ન જમો, પરંતુ ન છૂટકે જમવા ખાતર જ જમો. આપણો સ્વભાવ જ અનાહારી છે. આહાર કરવો એ આપણો સ્વભાવ નથી. આહાર કરવાની ટેવ તો ઘૂસી ગયેલી છે. અવારનવાર વાપરીને, ભોજન કરીને આપણે એ ટેવને દ્રઢ બનાવીએ છીએ. જે સંયમી આત્માઓ છે એ લોકો એકાસણું કરે છે, બેસણું કરે છે, ઓછા દ્રવ્ય વાપરે છે અને ધીરે ધીરે આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવે છે. જુઓ, સિદ્ધ ભગવાન છે તો અનાહારી છે.
કારણ કે ખાવું એ આત્માનો સ્વભાવ નથી. જે માંદા માણસમાં દવાની ટેવ પડી જાય છે. માંદો માણસ દવા લે છે, મેડિસિન, પણ તંદુરસ્ત માણસ દવા લેતો નથી. એમ સંસારી આત્માઓ આહારી છે, પણ સિદ્ધ ભગવાન બધા અનાહારી છે. ખાવું એ આત્માનો સ્વભાવ નથી. આપણે આપણે અણહારી પદ ઘૂંટવાનું છે. ધીરે ધીરે આપણે એ પદ બાજુ જવાનું છે. આહાર ઉપર આપણે વિજય મેળવવાનો છે. આહારની જે લપ છે એને તપથી ઓછી કરવાની છે. રોજ વિચારવાનું છે જમતી વખતે કે મારું પદ અનાહારી છે. ખાવું એ મારો સ્વભાવ નથી, પરંતુ આ શરીર સાથે અત્યારે હું જોડાયેલો છું, એટલે મારે શરીરને ભાડું આપવું પડે છે. અને એ ભાડું આપવામાં મારે રાગ દ્વેષ કરવાના નથી, પરંતુ જેવું મળે એવું સાદું ભોજન મારે કરી લેવાનું છે. ભોજન નિમિત્તે કે આહાર નિમિત્તે મારે રાગ દ્વેષ કરવાના નથી. મારા આત્માનું સ્વરૂપ અનાહારી છે. સિદ્ધ ભગવંતો પણ અનાહારી છે. એ પર્યાય ધીરે ધીરે નજીક ક્યારે આવે છે કે જો આપણે આહાર ઉપર કંટ્રોલ રાખીએ, આહારથી થોડાક દૂર રહીએ, જરૂરી લઈએ, રસાશક્તિ ઘટાડીએ, તો ધીરે ધીરે અણહારક પદ પણ આપણી નજીક આવે છે. બધા સિદ્ધ ભગવંતો અનાહારી છે. ભોજનનો જે રસ છે આપણી અંદર, અથવા તો ભોજનનો જે તીવ્ર રસ છે એને આપણે ઘટાડવાનો છે. આહાર સંજ્ઞા જો મજબૂત, આહાર સંજ્ઞા જો નિર્બળ બનશે તો અધ્યાત્મ ક્ષેત્રે પછી વિકાસ થઈ શકે છે. વધારે આહાર કરવાથી આજે આપણે જોઈએ છીએ કે અલગ અલગ વિવિધ પ્રકારના ભોજનોથી આજે શરીરની અંદર રોગ પણ એટલા વધી ગયા. આજે જમવાની આઈટમો વધી, એની સાથે સાથે આજે રોગ પણ એટલા વધ્યા, દવાઓ પણ એટલી વધી, હોસ્પિટલો પણ એટલી વધી. કારણ કે અતિ સર્વત્ર વર્જઈએ તો બેઠાડું જીવન થઈ ગયા, ડાયજેસ્ટ થાય નહીં. માણસ રાત્રે પણ જમે, એ પચે નહીં, અને એના કારણે જે સરસ મજાનું આ શરીર છે એ શરીર પણ નાદુરસ્ત બની જાય છે. શરીર બગડે છે કોના? તો કે અલગ અલગ પ્રકારના જે તે આહાર લે એનું શરીર બગડે છે. બાકી જે ભૂખ્યા રહે છે અથવા ઓછું જમે છે એના શરીર બગડતા નથી. ઉપરથી ઓછું જમનારનું શરીર નિરોગી રહે છે, તંદુરસ્ત રહે છે. રયણ કરંડગ ભૂયમ. શરીરની પણ શાસ્ત્રની અંદર સરસ વાત કરી છે કે આ શરીર એ રત્નનો કરંડિયો છે. રયણ કરંડગ ભૂયમ. જે તે ખાઈને, જ્યાં ત્યાં ખાઈને, ગમે તે સમયે ખાઈને તમે આ શરીરને બગાડશો નહીં. ઔદારિક શરીર, 5 શરીરમાં આ ઔદારિક શરીરને શ્રેષ્ઠ ગણીએ છે. 5 શરીર કયા કયા? કે ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કાર્મણ શરીર. ફરીથી 5 શરીરના નામ: ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કાર્મણ શરીર. એમાંથી ઔદારિક શરીર જે પ્રથમ છે
એને ઉત્તમ કહ્યું. તીર્થંકર ભગવંતોને પણ આ જ ઔદારિક શરીર છે. આ ઔદારિક શરીરથી જ મોક્ષે જઈ શકાય છે. વૈક્રિય, આહારક એ બધા શરીરોથી મોક્ષે જઈ શકાતું નથી. માટે જો જેને શરીર સારું રાખવું છે એને આહાર ઉપર નિયમન પણ કરવું પડશે, શરીરને પણ કેળવો. આજે આપણે એ સમજવાનું છે કે આહાર ઉપર સંયમ લાવો અને શરીરને કેળવો. શરીરમાં 5 સારી ટેવ પાડો. કઈ કઈ એ આપણે જોઈશું કે આપણા શરીરમાં તમે 5 સારી ટેવ પાડો. આહાર ઉપર તમે સંયમ રાખો અને શરીરને તમે કેળવો તો તમે અધ્યાત્મ માર્ગે ઘણો વિકાસ કરી શકશો. શરીરમાં કઈ 5 સારી ટેવો પાડવાની? તો નંબર 1, સાદો આહાર. સાદો આહાર લો. સાદો આહાર અને પૌષ્ટિક આહાર. એનાથી આહાર સંજ્ઞા પણ જીતાશે અને શરીર પણ કેળવાશે. સાદો આહાર. પ્રથમ નંબર છે સાદો આહાર. જો આપણા ત્યાં આપણા તેલ, ઘી એ બધું છૂટી શકે, ઓછું થઈ શકે, એટલા માટે આપણા ત્યાં આંબેલ બતાવવામાં આવી કે આંબેલ કરવાથી તેલ, ઘી, સુગર આ બધું છૂટી જાય છે. ઓછું જમવા માટે આપણે ત્યાં ઉણોદરી તપ બતાવી. દ્રવ્યની મર્યાદા એટલે કે આઈટમની મર્યાદા કરવા માટે આપણા ત્યાં વૃત્તિ સંક્ષેપ તપ બતાવી કે તમે વૃત્તિ સંક્ષેપ તપ કરો. ભોજનને 1 દિવસ છોડવા માટે અનશન એટલે કે ઉપવાસ તપ બતાવી. આહારના નિયમનથી શરીર પણ સારું રહે છે અને શરીર સારું હશે તો આપણે સંસારના કામો પણ કરી શકીશું અને આપણે ધર્મના કામો પણ કરી શકીશું. પણ આડું અવડું ખાવાથી જો શરીર જ નંદવાઈ ગયું હશે અથવા શરીર રોગોનું ઘર થઈ ગયું હશે તો નહીં આપણાથી ઘરના કામ થાય કે નહીં ધાર્મિક ક્રિયાઓના કામ થાય. કે આહારનું નિયમન અને શરીરને કેળવવું. 5 વાતોથી તમે શરીરને કેળવો. પહેલા નંબરની વાત હતી સાદો આહાર. બીજા નંબરનો આહાર, બીજા નંબરની ટેવ નિયમિત જીવન. શરીરને કેળવવા માટે બીજા નંબરની ટેવ નિયમિત જીવન. સાદો આહાર, નિયમિત જીવન. સુવામાં પણ નિયમિતતા, ઉઠવામાં પણ નિયમિતતા. જ્યારે જે કામ કરવાનું હોય એ કરવાનું, એ છે નિયમિતતા. ત્રીજી ટેવ છે કામની ટેવ પાડો. કામની ટેવ. શરીરને સારું રાખવા માટે કામની ટેવ. વર્ક ઇઝ એક્સરસાઇઝ. પોતાનું કામ જાતે કરો, એનાથી શરીર કેળવાશે. બીજાની સેવા લેવાની નહીં, આપણું કામ આપણે જાતે કરવાનું, એનાથી શરીર પણ કેળવાશે અને કર્મની નિર્જરા પણ થશે. નંબર 1 સાદો આહાર. નંબર 2 નિયમિત જીવન. નંબર 3 કામની ટેવ પાડો. આજે આપણે જોઈએ તો બધાને કામની ટેવ છૂટી ગઈ છે. કામ તો કોણ કરે કે નોકરો કરે, બસ આપણે બેસી રહો. કામની ટેવ છૂટી ગઈ એટલે જીવન બેઠાડું થઈ ગયા. નંબર 3 છે કામની ટેવ પાડો. નંબર 4 સેવાની ટેવ પાડો. બીજાની સેવા કરવાની.
ઘરે માતા પિતા હોય એમની સેવા કરવાની, વડીલોની સેવા કરવાની, એનાથી આપણું શરીર કેળવાય છે, એનાથી આપણું શરીર કસાય છે, રોગ નાબૂદ થાય છે અને કેળવાયેલું શરીર તંદુરસ્ત બને છે. સેવાની ટેવથી અઢળક કર્મ નિર્જરા પણ થાય છે. સેવાની ટેવ પણ લાવવા જેવી છે. આજે જુઓ, આપણે સેવાને પણ સાવ છોડી દીધી છે. જેમ કામની ટેવ સાવ છૂટી ગઈ છે, એવી રીતે સેવાની ટેવ પણ શું થયું છે કે સાવ છૂટી ગઈ છે. કોઈની આપણે સેવા કરીશું એવું બહુ ઓછું બનશે. બધી ફેસિલિટી એવી વસાવી લીધી અથવા તો માણસોને, નોકરોને સોંપી દીધી કે આપણે સેવાથી વંચિત બની ગયા. સેવાની ટેવથી પણ શરીર કેળવાય છે. આ હતું નંબર 4. અને નંબર 5ની ટેવ છે. નંબર 5, ધર્મ અનુષ્ઠાનોમાં શરીરને જોડો. ધર્મના અનુષ્ઠાનોમાં પણ આ શરીરને જોડો, તો શરીર કેળવાશે. નંબર 5, ધર્મ અનુષ્ઠાનોમાં શરીરને જોડો. આ શરીરથી વંદના કરો, વિહાર કરો, પ્રતિક્રમણ ઊભા કરો, કાવસક કરો, ધાર્મિક ઊભા વાંચન કરો. આ બધું કરવાથી, ધર્મ ક્રિયાઓમાં શરીરને જોડવાથી આપણું શરીર કેળવાય છે. 5 ટેવોથી શરીરને કેળવો. કઈ 5 ટેવો? ફરીથી. નંબર 1, સાદો આહાર. નંબર 2, નિયમિત જીવન. નંબર 3, કામની ટેવ પાડો. નંબર 4, સેવાની ટેવ પાડો. અને નંબર 5, ધર્મના અનુષ્ઠાનોમાં કાયાને જોડો. તો તમારી કાયા નિરોગી રહેશે, તંદુરસ્ત રહેશે અને સંસારના કામોમાં કે ધર્મના કામમાં તમને ઉપયોગી થશે. માંદગી કે બીમારી આવશે નહીં અને તમે શરીરથી ઘણું બધું કામ લઈ શકશો. ઔદારિક શરીર શ્રેષ્ઠ છે. તીર્થંકર ભગવંતોને પણ આ જ શરીર હોય છે જે આપણને મળ્યું છે. ઔદારિક શરીરના દેવોએ પણ વખાણ કર્યા છે. અનિયમિત જીવનથી, બેઠાડું જીવનથી ઘણીવાર આપણું શરીર રોગોનું ઘર થઈ જાય છે. એ રોગોનું ઘર પણ ન થવું જોઈએ. આજના પ્રવચનની અંદર આપણે આ 2-3 વસ્તુ જોઈ. એક તો આહાર સંજ્ઞાને જીતીએ અને બીજું શરીરને આપણે કેળવીએ. ધનના સાર્થવા પોતે ભોજન રોજ ચોરને આપે છે, વિજય ચોરને, પણ કમ નહીં, જરૂર પૂરતું જ આપે, વધારે ન આપે, રસથી ન આપે. એ દ્રષ્ટાંત આપણને પણ એ જ કહે છે કે ઓવર ઇટિંગ આપણે ન કરવું જોઈએ. શરીર જેટલું સચવાશે, પ્રફુલ્લિત રહેશે, નિરોગી રહેશે, એટલી આપણે સાધના અને આરાધના કરી શકીશું. મોક્ષનું જો કોઈ પહેલું પગથિયું હોય, મોક્ષનું જો કોઈ પ્રથમ સાધન હોય, તો એ છે શરીર. અને એ શરીર સારું રહે છે આહારના નિયમનથી. ધનના સાર્થવા પછી ધર્મઘોષ નામના મુનિ એ રાજગૃહી નગરીની અંદર પધારે છે. ધનના સાર્થવા પોતે ખૂબ વિચક્ષણ હોય છે. એ ધર્મઘોષ મુનિ પાસે એ પોતે દીક્ષા લે છે, 11 અંગનો અભ્યાસ કરે છે, ઘણા વર્ષો સુધી સંયમ પાળે છે ધનના સાર્થવા. અને અંતિમ સમય 1 માસનો સંથારો કરીને એ પોતે પહેલા દેવલોકમાં દેવ બને છે. ધનના સાર્થવા ત્યાંથી નીકળીને મહાવિદેહમાં જશે અને ત્યાં પણ સંયમ લઈને એ પોતે એકાવતારી થયા છે, એટલે ત્યાંથી એ પોતે મોક્ષે જશે.
જ્ઞાતા સૂત્રનું આ દ્રષ્ટાંત. આ વિજય ચોર જે જેલની અંદર જ પોતાનું આયુષ્ય પૂરું કરે છે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરીને ચોરી અને હત્યાના કામ કરવાના કારણે આ વિજય ચોરની દુર્ગતિ થાય છે અને એ વિજય ચોર અનંત સંસાર હજી ફરશે, જ્યારે ધનના સાર્થવા પોતે એકાવતારી થઈ ગયા. ભગવાન મહાવીર સ્વામીએ આ જે ધનના સાર્થવા અને ચોરનું વિજય ચોરનું દ્રષ્ટાંત આપણને કીધું છે, એ જ એનો સંદેશ એ છે કે તમે પણ, સંતોને ભગવાન કહે છે કે તમે પણ આહાર નિયમન એવું કરો, શરીરને આપવું પડે તો જરૂરી આપો, ઓછું આપો, આહાર ઉપર વિજય મેળવો, અણહારક પદને ઘૂંટો, ખાવું એ તો વિભાવ છે, એનાથી તમે છૂટો. શુદ્ધ આત્મા ક્યારેય જમતો નથી. ભોજનની ટેવ આવી ઘૂસી ગયેલી છે, એમાંથી આપણે બહાર નીકળવાનું છે. જે આત્માઓ આવું સરસ કરશે એ આત્માઓ પોતાના આત્માનું જરૂર કલ્યાણ કરશે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. રાજગૃહી નગરીમાં ભગવાને કેટલા ચાતુર્માસ કર્યા? રાજગૃહી નગરીમાં ભગવાને કેટલા ચાતુર્માસ કર્યા? પ્રિયેશભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 16 ચાતુર્માસ કર્યા ભગવાને. કેટલા? 16. 16. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. આગળ બીજો પ્રશ્ન, શરીર કેટલા કયા કયા? બીજો પ્રશ્ન, શરીર કેટલા અને કયા કયા? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. શરીર 5 છે: ઔદારિક શરીર, વિક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કાર્મણ શરીર. એ 5 શરીર છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન, અભક્ષ્ય કેટલા છે અને અનંતકાય કેટલા છે? અભક્ષ્યની સંખ્યા કેટલી અને અનંતકાયની સંખ્યા કેટલી? સંગીતાબેન મહેતા. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. અભક્ષ્ય વસ્તુ 22 છે અને અનંતકાય પણ 22 છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન, શરીરને કેળવવા માટે કઈ 5 ટેવો પાડવા જેવી છે? શરીરને કેળવવા માટે કઈ 5 ટેવો પાડવા જેવી છે? પ્રિયેશભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. શરીરને કેળવવા માટે 5 સારી ટેવો પાડવાની જરૂર છે. પહેલો છે સાદો અને પૌષ્ટિક આહાર, બીજો છે નિયમિત જીવન, ત્રીજું છે કામની ટેવ પાડવાની, ચોથો છે સેવાની ટેવ પાડો અને 5મો છે ધર્મના અનુષ્ઠાનોમાં શરીરને જોડવાનું છે. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન, ધનના સાર્થવા અને વિજય ચોરનું દ્રષ્ટાંત કયા આગમમાં આવે છે? ધનના સાર્થવા અને વિજય ચોરનું દ્રષ્ટાંત કયા આગમમાં આવે છે? સંગીતાબેન. ધન્ના શેઠ અને વિજય ચોરનો દ્રષ્ટાંત જ્ઞાતા સૂત્ર આગમમાં આવે છે. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન, આત્માનો સ્વભાવ આહારી છે કે અનાહારી છે? અને સિદ્ધ ભગવાન આહાર કરે છે કે નથી કરતા?
આત્માનો સ્વભાવ આહારી છે કે અનાહારી? અને સિદ્ધ ભગવાન આહાર કરે છે કે નથી કરતા? પ્રિયેશભાઈ. જય જિનેન્દ્ર. જય આત્માનો જિનેન્દ્ર. સ્વભાવ અનાહારી છે અને સિદ્ધ ભગવાન આહાર નથી કરતા. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.